ઇન્સ્ટાગ્રામમાં મેં મેમની રીલ્સ જોઈ હતી અને હું ભાવનગરથી આવું છું. આટલી બધી ટાઈપની મેમે બનાવી તો મેં વિચાર્યું નહોતું અને મેં એકવાર અહીંયા ક્લાસ કરી લીધા છે, પણ તોય મેમનું મેં જાણ્યું કે બહુ સારું કરાવે છે, એટલે મેં કીધું મેમના એકવાર વિઝિટ કરવી પડશે. બહુ જ સારું કરાવે છે, બહુ જ આપણને વ્યવસ્થિત બહુ જવાબે આપે છે અને એનો નેચર એ સારો છે. જો તમે પણ વિઝિટ કરવા માંગતા હોય તો જરૂરથી મેમ પાસે આવજો. થેન્ક યુ. હું બોટાદથી આવું છું. મેં મેમની રીલ ઇન્સ્ટાગ્રામમાં જોઈ હતી. એકચ્યુઅલી પહેલા બધી કેક જોઈ મને એવું લાગતું હતું કે હું કદાચ આમાંથી કશું બનાવી નહીં શકું, પણ મેમે એટલી બધી ઇઝી રીતે બતાવી છે, તેથી હવે એવું લાગે છે હું 100% કરી શકું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મેમ. અહીંયા આવીને મને ખૂબ સારું લાગ્યું. પહેલા તો મને કોઈ બિઝનેસનો પર્પઝ નથી, પણ મને કુકિંગનો શોખ છે, એટલા માટે મેં વિચાર્યું કે મારે કેક બનાવતા શીખવું છે. અને અહીંયા મને આવીને એવું લાગ્યું, પહેલા તો એવું જ હતું કે અમદાવાદના જ બધા અહીંયા હશે, પણ અહીંયા તો દૂર દૂરથી બી આવે છે. તો એ વ્યક્તિ ત્યારે જ આવતા હોય કે જ્યારે એટલો સપોર્ટ, એટલી ખ્યાતિ મળી હોય. તો તમારો ખૂબ સપોર્ટ રહ્યો, કમ્યુનિકેશનમાં બી બહુ ખૂબ સારું રહ્યું. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મેમ. ક્યારનું કેક શીખવાની ઈચ્છા હતી, પણ એમ થયું કે ક્યાં જઈને શીખું, પણ પછી તમારા ત્યાં અહીં એકેડેમીમાં આવી મને બહુ ગમ્યું. બહુ પ્રશ્નો પૂછ્યા, પણ તમે હસતા હસતા બધાના જવાબ આપ્યા. થેન્ક યુ સો મચ.